ઉપર સર્જાયેલા સંકટની અમરેલીના જાફરાબાદમાં સિંહબાળના શંકાસ્પદ મોત મામલે થયો છે સૌથી મોટો ખુલાસો। શેત્રુંજી ડિવિઝનના ડીસીએફનો દાવો છે કે સિંહબાળમાં કોઈ મહામારી નથી ફેલાઈ અને સિંહબાળના મોત કોઈ મહામારીને લીધે નથી થયા। તો પ્રાથમિક રિપોર્ટ સિંહબાળના મોત એનિમિયા ન્યુમોનિયાથી થયાનું સામે આવ્યું। બાળસિંહ થોડા વીક જણાતા કે નાદુરસ્ત જણાતા એમનું રેસ્ક્યુ કરવામાં આવેલું હતું 2 દિવસ અગાઉ, જેમનું સારવાર દરમિયાન એમનું મોત નીપજ્યું હતું। જે બાબતે હાલમાં મીડિયામાં એ વાત પ્રસરી રહી છે કે એમના ભેદી કોઈ રોગચાળાના કારણે એમના મોત થયા છે કે કોઈ મોટા સંક્રમણના કારણે મોત થયા છે। એ બાબતે જણાવવાનું કે એમનું પ્રાથમિક રિપોર્ટના આધારે એનિમિયા કે ન્યુમોનિયા હોવાના કારણે એમનું મોત થયું છે। અને જ્યારે આ એક છે બહુ કુદરતી મૃત્યુની ઘટના છે। જ્યારે માદા સિંહણ જ્યારે બચ્ચાને જન્મ આપતી હોય છે ત્યારે જન્મ દરમિયાન એક સામાન્ય ઘટના છે કે એકાદ એમનું બચ્ચું નબળું પણ હોઈ શકે। વચ્ચે તાલમેલનો અભાવ જોવા મળ્યો। ગઈકાલે વન્ય પ્રધાન મુળુ બેરાએ જણાવ્યું હતું કે સિંહબાળ આઇસોલેશનમાં છે, તો ડીસીએફનું કહેવું છે કે સાવચેતીના ભાગરૂપે સિંહબાળને રૂટીન તપાસ માટે જ લવાયા છે। વન પ્રધાન અને ડીસીએફના અલગ અલગ નિવેદન સામે આવ્યા છે। ગઈકાલે વન્ય પ્રધાન મુળુ બેરાએ જણાવ્યું હતું કે સિંહબાળને આઇસોલેશનમાં ન રખાયાનો શેત્રુંજી ડિવિઝનના ડીસીએફનો દાવો। સાવચેતીના ભાગરૂપે સિંહબાળને રૂટીન તપાસ માટે જ લવાયા। તપાસ પૂરી થયા બાદ તમામને છોડી મૂકવામાં આવશે। મહામારી કે આઇસોલેશનની વાતો ગેરમાર્ગે દોરનારી આ ગ્રુપ સાથે અન્ય જે સિંહબાળ હતા એમને સાવચેતીના ભાગરૂપે 2 માદા અને 6 સિંહબાળને રેસ્ક્યુ કરીને એમના રૂટીન ચેકઅપ માટે એમને રેસ્ક્યુ કરવામાં આવેલા છે કે એમનું બેઝિક બ્લડ પ્રોફાઇલિંગ છે, ટેમ્પરેચર છે, આ ચેક કરીને પછી એમને પુનઃ ફિલ્ડમાં આપણે જે એમનું મૂળ નિવાસસ્થાન છે એમાં રિલીઝ કરતા હોઈએ છીએ। પરંતુ ગઈકાલથી એક ગેરમાન્યતા અને ખોટો સંદેશો મીડિયામાં પ્રસારિત થઈ રહ્યો છે કે કોઈ મોટી મહામારી કાં તો કોઈ સીડીવી જેવા ગંભીર રોગના કારણે એમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને એમને આઇસોલેશનમાં રાખવામાં આવેલા છે। એવી કોઈ બાબત, કોઈ રિપોર્ટ્સ કે એમના કોઈ મોટું સંક્રમણ હોવાની કોઈ બાબત રિપોર્ટ્સમાં આવેલી નથી। આ એક ખૂબ જ બેઝિક, નિયમિત અને રૂટીન પ્રક્રિયા છે। તો પાન કાર્ડના આધારે કોઈ પણ વિગતો છુપાવી છે કે કેમ તે અંગે પણ હવે તો આપણે જણાવી દઈએ, સિંહબાળના શંકાસ્પદ મોત અંગે ધારાસભ્ય હીરા સોલંકીએ ચિંતા વ્યક્ત કરી। રાજ્ય વન પ્રધાન મુળુ બેરા સાથે હીરા સોલંકીએ વાતચીત કરી। સમાચાર